હવે લઈએ આપણે ચલ બળ વડે થતું કાર્ય. અત્યાર સુધી આપણે જે કાર્ય જોયું એ અચલ બળ વડે થતું કાર્ય હતું, એ અચળ બળ વડે થતું કાર્ય હતું. હવે આપણે લઈએ છીએ ચલ બળ વડે થતું કાર્ય લઈએ છીએ. તો આપણે એક આકૃતિ લઈએ છીએ, આલેખ છે કે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે. એફએક્સ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે, આ આલેખ છે. કારણ કે અચળ બળ તો આપણને ભાગ્યે જ જોવા મળે, મોટે ભાગે આપણે ચલ બળની જ વાત કરવી પડે. એટલે એક પરિણામમાં લઈએ ચલ બળ કે એમાં સ્થાનાંતર ડેલ્ટા એક્સ સૂક્ષ્મ લઈએ, સ્થાનાંતર ડેલ્ટા એક્સ સૂક્ષ્મ લઈએ, નાના નાના સ્થાનાંતર લીધા, એકદમ નાના. પહેલાં એક આટલું નાનું સ્થાનાંતર લીધું છે. તો એ નાના સ્થાનાંતર દરમિયાન શું થાય કે એ વખતે નાના સ્થાનાંતર પૂરતું બળને અચળ ગણી શકાય અને તેથી કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર એફએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ થાય, જે આકૃતિમાં લંબચોરસના ક્ષેત્રફળ જેટલું. એટલે આપણે શું કર્યું, આકૃતિની અંદર નાનું સ્થાનાંતર ડેલ્ટા એક્સ લીધું અને બળ એ વખત અચળ લીધું. એટલે આ ભાગ અચળ ગણી શકાય. એ કાર્ય બતાવે છે. બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ નીચેનું ક્ષેત્રફળ એ કાર્ય બતાવે. હવે આવા તો નાના નાના કેટલા બધા બધે, આ એક ડેલ્ટા એક્સ ભાગ, આ બીજો ડેલ્ટા એક્સ ભાગ, ત્રીજો, ચોથો, આવા ડેલ્ટા એક્સ અસંખ્ય ડેલ્ટા એક્સ ભાગ બનાવી શકાય. એટલે કુલ કાર્ય બધા જે લંબચોરસ પટ્ટીઓ બની એનો સરવાળો કરવો પડે. સરવાળો એટલે સિગ્મા અથવા તો સંકલન. પણ પહેલા સિગ્મા લઈએ કે સિગ્મા XI થી XF એફએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ થાય. બળ ગુણ્યા સ્થાનાંતર, પણ આગળ સિગ્મા XI થી XF એટલે પ્રારંભિક સ્થાનાંતરથી અંતિમ સ્થાનાંતર સુધી. અહીં સરવાળો પ્રારંભિક સ્થિતિ XI થી અંતિમ સ્થિતિ XF નો છે. જો સ્થાનાંતર શૂન્યની નજીક અતિ સૂક્ષ્મ ક્રમના લેવામાં આવે, સ્થાનાંતર સૂક્ષ્મ લેવામાં આવે તો આજે સિગ્મા લખ્યું હતું એના બદલે મારે સંકલન લેવું પડે. એટલે કે ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 હોય, જો લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 હોય તો સિગ્મા XI થી XF એફએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સના બદલે, એટલે કે સિગ્માના બદલે સંકલન લેવું પડે. એટલે કે કુલ કાર્ય ઇક્વલ ટુ સંકલન XI થી XF, XI લોઅર લિમિટ, XF અપર લિમિટ, એફએક્સ ડોટ ડીએક્સ કહેવાય. આમ ચલિત બળ વડે થયેલ કાર્યને બળના સ્થાનાંતર પરના નિયત સંકલન વડે દર્શાવી શકાય. હવે ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય. કાર્ય ઊર્જા પ્રમેય એટલે W બરાબર ડેલ્ટા કે હતું. ગતિ ઊર્જામાં થતો ફેરફાર તંત્ર પર કે તંત્ર વડે થતા યાંત્રિક કાર્ય જેટલો હોય છે. એટલે કે યાંત્રિક કાર્ય એ કાર્ય ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે. એક પરિમાણમાં એટલે ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય.
એક પરિમાણમાં ગતિ કરતા પદાર્થનો દર m હોય અને ઝડપ v હોય તો ગતિ ઉર્જા k બરાબર 1/2 mv² થાય। સમય સાથે ગતિ ઉર્જાના ફેરફારનો દર dk/dt ઇક્વલ ટુ d/dt ઓફ 1/2 mv² કહેવાય। ટૂંકમાં આ kનું સમયની સાપેક્ષે વિકલન કર્યું એટલે v²નું વિકલન, કારણ કે દર તો અચળ છે, 1/2 અચળ છે એટલે 12 આવી ગયા। v²નું વિકલન 2v થયું ઇન્ટુ, કારણ કે 2v તો vની સાપેક્ષ હોય તો 2v લખાય। અહીં શું લખવું પડે? dv/dt લખવું પડે, કારણ કે સમયની સાપેક્ષ કરી રહ્યા છે બે બાજુથી, કારણ કે અહીંયા dk/dt હતા એટલે આ dt ના dt ઉડી જાય એટલે dk ઇક્વલ ટુ હવે dk/dt તો લખ્યું જ છે આપણે, dk/dt તો લખ્યું જ છે। dk/dt ઇક્વલ ટુ આ બે અને આ બે ઉડી ગયા એટલે m ઇન્ટુ dv/dt ઇન્ટુ v થયા। dv/dt ને a કહેવાય એટલે m a ઇન્ટુ v એટલે fv થયું કહેવાય। v એટલે પાછું આપણે મૂકી દઈએ dx/dt એટલે dx/dt ઇક્વલ ટુ f ઇન્ટુ dx/dt એટલે આ dt ઉડી ગયા એટલે dk ઇક્વલ ટુ f ઇન્ટુ dx થયું કહેવાય। બંને બાજુ આપણે સંકલન કરી લઈએ। xi થી xfનું અને ki થી kfનું સંકલન કરો એટલે ki માઇનસ kf ઇક્વલ ટુ કાર્ય w મળ્યું કહેવાય। જે આપણને આ જે છે અંતિમ ગતિ ઉર્જા, પ્રારંભિક ગતિ ઉર્જાનો ફેરફાર કાર્ય જેટલો હોય છે, જે ચલિત બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય આપે છે। કાર્ય ઉર્જા પ્રમેય એ ન્યૂટનના બીજા નિયમની બધી માહિતી આપતું નથી, તે ન્યૂટનના બીજા નિયમનું સંકલિત સ્વરૂપ છે। કાર્ય ઉર્જા પ્રમેયમાં ચોક્કસ સમયમાં અંતરાલમાં સંકલન કરવામાં આવે છે અને ન્યૂટનના બીજા નિયમમાં દરેક સમયની ઘટનાનું સંકલન થતું હોવાથી તે માહિતી સ્પષ્ટ મળતી નથી। ન્યૂટનનો બીજો નિયમ સદિશ સ્વરૂપે છે, જ્યારે કાર્ય ઉર્જા પ્રમેય અદિશ સ્વરૂપે છે। હવે આપણે લઈએ સ્થિતિ ઉર્જા। કોઈ પણ પદાર્થની સ્થિતિ અથવા તો સ્થાન અથવા ગોઠવણી અથવા સંરચના ને અનુલક્ષીને સંગ્રહિત ઉર્જા એટલે કે કાર્ય કરવાની ક્ષમતા, ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા ને સ્થિતિ ઉર્જા કહે છે। ફરીથી સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા કોઈ પદાર્થની સ્થિતિ અથવા ગોઠવણીને અનુલક્ષીને સંગ્રહિત ઉર્જા એટલે કે કાર્ય કરવાની ક્ષમતાને સ્થિતિ ઉર્જા કહેવામાં આવે। જ્યારે આપણે કોઈ પદાર્થને છોડી દઈએ તો તેની સંગ્રહિત ઉર્જા મુક્ત થાય છે, એટલે કે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે। આ એક સ્થિતિ ઉર્જા જનરલ। હવે આપણે લઈએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું? તો કે પદાર્થના વજન બળ mg અને કોઈ સંદર્ભ સપાટીથી ઊંચાઈ h ના ગુણાકારને, કોના ગુણાકારને? પદાર્થના વજન બળ mg
અને કોઈ સંદર્ભ સપાટીથી પદાર્થની ઊંચાઈ h ના ગુણાકારને તે સપાટીની સાપેક્ષમાં ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહે છે. m દરના દડા પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ mg હોય છે. ધારો કે તે દડાને h ઊંચાઈએ લઈ જઈએ તો શું થાય? બાહ્ય બળ વડે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં થયેલ કાર્ય બરાબર wmgh. આ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપમાં સંગ્રહિત થાય છે. m દરના દડા પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ mg હોય છે. ધારો કે દડાને h ઊંચાઈ લઈ જઈએ તો ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થયેલ કાર્ય mgh સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. પદાર્થની ઊંચાઈ h સાથે સંકળાયેલા ગુરુત્વીય સ્થિતિ ઊર્જા vh, ગુરુત્વીય સ્થિતિ ઊર્જાને vh કહીશું. vh ઇક્વલ ટુ mgh. આ સ્થિતિ ઊર્જા પદાર્થને h જેટલી ઊંચાઈએ લઈ જવા દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્ય mgh ના ઋણ મૂલ્ય જેટલી હોય છે. એટલે કે જો h ને એક ચલ તરીકે લઈએ તો ગુરુત્વાકર્ષણ બળ F એ સ્થિતિ ઊર્જા VH બરાબર mgh ના h ને અનુલક્ષીને મળતા વિકલનના ઋણ મૂલ્ય જેટલું હોય છે. ટૂંકમાં આનું ઋણ મૂલ્ય લેવાનું છે. dv બાય dh ગુરુત્વાકર્ષણ બળ એટલે dv બાય dh. F બરાબર માઇનસ mg મળે. dv બાય dh કરો, આ જે પદ છે એનું એટલે કે સ્થિતિ ઊર્જાનું સ્થાનની સાપેક્ષ એટલે કે સ્થાનાંતરની સાપેક્ષ વિકલનનું ઋણ મૂલ્ય એટલે માઇનસ mg થાય. dvh બાય dh કરવામાં આવે તો માઇનસ mg થાય. એટલે F બરાબર માઇનસ mg. અહીં ઋણ નિશાની શું દર્શાવે છે? તો ઋણ નિશાની દર્શાવે છે કે ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે છે. જ્યારે દડાને મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે તે વધતી ઝડપથી નીચે આવે છે. તે જમીનને સ્પર્શે તે પહેલાની ક્ષણે તેની ઝડપ ગતિના સમીકરણ v² - u² ઇક્વલ ટુ 2gh પરથી મળે. મુક્ત પતન માટે u બરાબર 0 લઈએ તો v² ઇક્વલ ટુ 2gh થાય. બંને બાજુ m/2 વડે ગુણી કાઢવાનું. એટલે m/2 વડે ગુણો એટલે આ બાજુ બનશે 1/2 mv². અને અહીંનો ભાગ જે છે એમને એ બનશે 2d જશે એટલે mgh બનશે. એટલે મને મળશે 1/2 mv² ઇક્વલ ટુ mgh. જે દર્શાવે છે કે h ઊંચાઈ રહેલા પદાર્થને જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે જમીન પર પહોંચે ત્યાં સુધી તેની ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થતું જાય છે. આ સમીકરણ શું દર્શાવે છે કે h ઊંચાઈએ રહેલા પદાર્થને જ્યારે
મુક્ત કરવામાં આવે ત્યારે તે જમીન ઉપર પહોંચે ત્યાં સુધી તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થતું જાય છે. સ્થિતિ ઉર્જાની વિભાવના ફક્ત એ પ્રકારના બળોને લાગુ પડે જેમાં બળની વિરુદ્ધ કરવામાં આવેલું કાર્ય ઉર્જાના રૂપમાં સંગ્રહિત થતું હોય. જ્યારે બાહ્ય પરિબળોને દૂર કરવામાં આવે ત્યારે તે ગતિ ઉર્જાના રૂપમાં પરિવર્તિત થાય છે. ગાણિતીય રીતે એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા Vx ને તો જ વ્યાખ્યાયિત કરી શકાય કે જો બળ Fx ને નીચે મુજબ લખી શકાય. Fx એટલે માઇનસ dv/dx, Fx into dx એટલે માઇનસ dv. સંકલન કરી નાખીએ એટલે dv નું સંકલન થાય. dv નું સંકલન vi માઇનસ vf મળે. ઋણ નિશાની જમણી બાજુ લઈ, આમ vf માઇનસ vi પણ ઋણ નિશાની લઈ ગયા આપણે એટલે vi માઇનસ vf થાય. આમ ગુરુત્વાકર્ષણ બળ જેવા સંરક્ષી બળ વડે થતું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર આધાર રાખે છે. એટલે કે સંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા વી એ બળ વડે થયેલા કાર્યના ઋણ મૂલ્ય જેટલો હોય છે.